વિદ્વતા અને ડહાપણ વચ્ચેનો તફાવત. એક કંપનીએ બે અલગ અલગ પૂર્વભૂમિમાંથી આવતા સમાન રીતે નિપુણ અને બુદ્ધિશાળી એવા બે કર્મચારીઓની નિમણૂક કરી. જ્યારે કર્મચારી અ સ્ટાઇલિશ અને આત્મવિશ્વાસુ અને દેશની શ્રેષ્ઠ સંસ્થામાંથી સ્નાતક થયેલો હતો, ત્યારે કર્મચારી બ થોડોક દબાયેલો છતાં વ્યવહાર કુશળ હતો અને તેની પાસે બીજા પર રૂઆબ છાંટવા માટે થોડા વર્ષના અનુભવ સિવાય કશું જ હતું નહીં. જો કે કર્મચારી બને તે બંનેમાંથી હંમેશા વધુ ડાહ્યો ગણવામાં આવતો અને વધુ સારી તકો આપવામાં આવતી. કર્મચારી અએ વ્યવસ્થિત થઈને કંપનીના પ્રેસિડેન્ટને પૂછ્યું કે જ્યારે તે નિશ્ચિતપણે બ કરતાં વધારે વિદ્વાન હતો ત્યારે તેને કેમ ઓછો ડાહ્યો ગણવામાં આવતો હતો. પ્રેસિડેન્ટના જવાબે અને જીવનની સાચી દ્રષ્ટિ સમજાવી. આ વાર્તા પરથી હું બે પ્રશ્નો પૂછીશ, એકનો જવાબ હું આપીશ અને એકનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. પ્રેસિડેન્ટનો જવાબ શું હતો? તો એનો જવાબ છે, પ્રેસિડેન્ટે કહ્યું, પુસ્તકો વાંચીને અને વ્યાખ્યાનો સાંભળીને વિદ્વતા મેળવાય છે, ડહાપણ જીવન કિતાબ વાંચીને મેળવાય છે. આ પ્રેસિડેન્ટનો જવાબ હતો. આ વાર્તાનો બીજો પ્રશ્ન છે, આ વાર્તાનો સૂચિતાર્થ શું છે? એ તમારે કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે. નમસ્કાર.